તો 3 દિવસ હીટવેવની આગાહીને લઈ સુરત પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે। સુરત આરોગ્ય વિભાગે હીટવેવની આગાહીને લઈ તૈયારીઓ કરી છે। કાળઝાળ ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકના દર્દીઓ વધવાની પણ સંભાવના છે, ત્યારે તકેદારીના ભાગરૂપે સ્મીમેર હોસ્પિટલમાં આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। ગરમીમાં હીટ સ્ટ્રોકના દર્દી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સ્મીમેર હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે બેડ પર બાથ ટબ મૂકવામાં આવ્યા છે। દર્દીને બાથ ટબમાં રાખી બોટલ ચઢાવવામાં આવશે અને સારવાર આપવામાં આવશે। ઉનાળો ચાલી રહ્યો છે, કાળઝાળ ગરમી છે અને 3 દિવસની હીટ વેવની આગાહી પણ છે। તો આ આગાહીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સ્મીમેરના ઇમરજન્સી વોર્ડમાં કુલિંગ 2 બાથ તૈયાર કર્યા છે, જેની અંદર ઠંડુ પાણી, આઈસ ક્યુબ પણ નાખવામાં આવશે, જેથી જે હીટ સ્ટ્રોકનું દર્દી આવે એને તાત્કાલિક એનું બોડીનું ટેમ્પરેચર નોર્મલ થાય એ માટેની અમે આ કુલિંગ બાથની વ્યવસ્થા કરી છે। સાથે અમે ઇમરજન્સી વોર્ડમાં સેન્ટ્રલ એસી પણ કરી દીધું છે કે આ ખૂબ જરૂરી છે અને આ ગરમીથી, આ હીટ સ્ટ્રોકથી બચવા માટેનો આ ખૂબ એક લાભદાયી આ એક અમારો પ્રયોગ છે અને દર વર્ષે અમે આ કરતા હોઈએ છીએ। અને મને એ પણ ગર્વ છે કે મહાનગરપાલિકાની પહેલી આ એવી હોસ્પિટલ છે ગુજરાતભરની કે ત્યાં આવું અમે હીટ સ્ટ્રોકથી દર્દીઓને રક્ષણ આપવા માટે આવા કુલિંગ બાથની પણ વ્યવસ્થા અમે કરી છે। હીટ સ્ટ્રોકમાં દર્દી માટે ખાસ સાવચેતીના ભાગરૂપે જોવા જઈએ તો હીટ સ્ટ્રોકના લક્ષણોમાં એક તો ખૂબ સખત તાવ આવો, 104 ડિગ્રી ફેરનહીટ જેટલો તાવ આવો, શરીરમાં બ્લડ પ્રેશર ઓછું થઈ જવું પાણી ગુમાવવાના કારણે, પરસેવાના કારણે, પ્લસ બીપી ઓછું થઈ જવાના લક્ષણો જેમ કે ચક્કર આવવા, ઉલટી આવવી, પ્લસ ગંભીર લક્ષણો જોવા જઈએ તો ખેંચ આવવી, માનસિક સંતુલન ગુમાવી બેસવું, બેભાન થઈ જવું, એવા બધા એના લક્ષણો છે। જો આવા લક્ષણો તમને જણાય તો તુરંત એમને નજીકની હોસ્પિટલમાં અથવા તો આપણે અહીંયા સ્મીમેર મેડિકલ કોલેજમાં તાત્કાલિક ભરતી કરવા જોઈએ। સાવચેતીના ભાગરૂપે આપણે ખૂબ જ શરીરમાં પાણી હાઇડ્રેટેડ રહેવું પડે। લીંબુ પાણી છે કે સાદું પાણી છે એનાથી શરીરનું પાણીનું પ્રમાણ જાળવી રાખવું પડે। પ્લસ બની શકે તો તડકામાં જવું એકદમ અવોઇડ કરવું જોઈએ, તો જ હીટ સ્ટ્રોકથી નુકસાન થતું ઓછું થઈ શકે।